જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને પંચેશ્વર વિસ્તારમાંથી દારૂ ભરેલી બે કાર પસાર થવાની હોવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે પંચેશ્વર વિસ્તારમાંથી મોડી રાત્રિના વોચ ગોઠવી હતી। ત્યારે સેન્ટ્રો કાર અને અલ્ટો કાર રોકતા કાર ચાલકો કાર લઈને નાસી ગયા હતા। પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને સેન્ટ્રો કારને રોકી લીધી હતી। જ્યારે અલ્ટો કારનો ચાલક નાસી જતા પીએસઆઈ સીપી સાદિયાએ કાળવા ચોકથી મજેવડી ગેટ પાસે આવેલા ખાનગી ટ્રાવેલ્સના વર્કશોપ સુધી પીછો કર્યો હતો, જ્યાં રોડ પર પોલીસની બીજી જીપ સામેથી આવી જતા અલ્ટો કાર ચાલકે પૂર ઝડપે કારને રિવર્સ લેતા પીએસઆઈ સીપી સાદિયાને અડફેટે લીધા હતા। આ અકસ્માતમાં પીએસઆઈ સીપી સાદિયાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 108ને જાણ કરતા સીપી સાદિયાને હોસ્પિટલે ખસેડાયા હતા। જ્યારે દારૂની હેરાફેરી કરનાર બંને કાર ચાલક નાસી ગયા હતા, જ્યાં પીએસઆઈ સાદિયાએ અલ્ટો કાર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આ બનાવના પગલે પોલીસ દારૂના ધંધાર્થીઓ પર તૂટી પડે તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, જૂનાગઢ।